नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। વડીલોનું વૃંદાવન ધામડી સંતશ્રી દોલતરામ આશ્રમે પૂજ્ય સંતશ્રી રામદાસ બાપુના શિષ્યો દ્વારા સુંદર કાર્યક્રમ। ધામડી તાલુકાના વડાલી મુકામે સંતશ્રી દોલતરામ વારાજના આશ્રમમાં એટલે કે વડીલોનું વૃંદાવન ગણાતું આશ્રમ ખાતે આજરોજ પૂજ્ય સંતશ્રી ગુરુદેવ રામદાસ બાપુના શિષ્ય મંડળ દ્વારા ભવ્ય સ્નેહમિલન સત્સંગ સાથે ભંડારો ભોજન પ્રસાદ સાથે કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં નિષ્કલંકી ધામ નખત્રાણા કચ્છના ગાદીપતિ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજનો સન્માન સાથે સત્સંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં મહંત શ્રી શાંતિપ્રિયદાસજી મહારાજ દ્વારા માતા પિતાની સેવા વિશે પ્રકાશ પાડ્યો હતો। આ પાવન પ્રસંગે 800 ઉપરાંત હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નીરવ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। परम मंगल्य प्राप्त थाय छे तेवा अपना सद्गुरुदेव ब्रह्मनिष्ठ ब्रह्मवेता गुरुदेव राम बापूना चरणों सत प्रसिद्ध हूँ वंदन करूँ छूं। जेवो स्वयं मंगलનું પણ મંગલ છે એવા સ્ટેજ પર બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં વંદન કરું છું। મનસા ધ્યાન કેન્દ્રના પિતા મણિરામ મહારાજ, तुरावासना मणिराम महाराज, धूलाभाई वास विषे तो घणी बधी वातो थई। हमणा थोड़ा समय पहला मारे अहीं आववानुं थयुं धूलाभाईनी मुलाकात थी, संत श्री धूलाभाईनी, अने मने घरे लई गया, चालो अमारे घरे पगला करवा के। अने दशरथ बापू अने अन्य स्टेज पर विराजमान सर्व संतोने हूँ वंदन करूं छुं અને પધારેલા સર્વ ભાવિક ભક્તજનો, અનેક સાધુ સંતોના પુનિત પગલાથી, અનેક ભાવિક ભક્તજનોના પુનિત પગલાથી પાવન થઈ ચકેલી આ ભૂમિ સંત શ્રી દોલતરામ બાપુના આશ્રમની આ ભૂમિ, આ આશ્રમથી હું છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો છું। ઘણી વખત અવારનવાર અહીંયા